એ માત્ર સમાચાર નથી હોતો, કોઈના જીવનમાં પરિવર્તન લાવતો અવાજ બનતો હોય છે। મહેસાણાના રામપુરા મરતોલી ગામના બાળકો માટે સંદેશ ન્યૂઝનો એક અહેવાલ એવો જ સાબિત થયો। રોજ 5-5 કિલોમીટર સુધી તડકો, વરસાદ અને ધૂળ વચ્ચે ભણવા જતા એ માસૂમ ભૂલકાઓ, એ માસૂમ બાળકોની પીડા જ્યારે સંદેશ ન્યૂઝે દેશ દુનિયા સમક્ષ પહોંચાડી ત્યારે આખરે તંત્રની આંખ એ ઉઘડી ગઈ છે। જે રસ્તા પર બાળકોના પગ થાકી જતા હતા ત્યાં આજે એસટી બસના પૈડા ફરી રહ્યા છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ એસટી વિભાગે તાત્કાલિક હરકતમાં આવ્યું અને ગામમાં બેઠક યોજાઈ અને વિદ્યાર્થીઓ માટે ખાસ બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે। હવે સૌથી મહત્વની વાત અહીં એ છે કે બસનો સમય પણ વિદ્યાર્થીઓની શાળાના સમયને અનુરૂપ રાખવામાં આવ્યો છે। આ માત્ર બસ શરૂ થવાની ઘટના નથી, આ એ જીત છે જે એક અવાજથી મળી છે। આ એ ખુશી છે જે આજે માસૂમ બાળકોના ચહેરા પર ઝળહળી રહી છે। રામપુરા ગામ આજે કહી રહ્યું છે કે જ્યારે સંદેશ ન્યૂઝ એ લોકોના પ્રશ્નોને અવાજ આપે છે ત્યારે તંત્રને પણ જવાબ આપવો જ પડે છે અને આ વખતે એ જવાબ બની ગયું છે। રામપુરાની જે વિદ્યાર્થીઓ પગપાળા ચાલીને જતા હતા એ અનુસંધાને મહેસાણા વિભાગ દ્વારા 8:45 કલાકે રામપુરાથી મરતોલી અને સાંજે 16:30 કલાકે મરતોલીથી રામપુરા નવીન સર્વિસ શરૂ કરવામાં આવેલી છે, જેનું સંચાલન આજથી 1/7/2026ના રોજ શરૂ કરવામાં આવેલ છે। સંદેશ ન્યૂઝના અહેવાલ અનુસંધાને તારીખ 1/7/26થી રામપુરા મરતોલી સર્વિસનું સંચાલન શરૂ કરવામાં આવેલ છે। બાળકોને 5 કિલોમીટર ચાલીને જવું નહીં પડે, હવે બાળકોને આવવા જવાની સગવડ થઈ જઈએ એટલે ગામમાં ખુશીનો માહોલ છે। અમારે હાલ સમસ્યા થઈ તે પાલબેનને મેં સંદેશ ન્યૂઝને જાણ કરી, તે લોકોએ અમારી વાત હોભરી અને તાત્કાલિક બસ ચાલુ કરાવવા માટે અમારે રામપુરા બસ ચાલુ થવાથી અમારે રામપુરા ગામમાં બાળકોને એટલો બધો ખુશીનો માહોલ કોઈની હદ જ નહીં, બહુ ખુશ છે બાળકો, રાજી થઈ ગયા છે। તે વિદ્યાર્થીઓને હવે કોઈ તકલીફ પડવાની જરૂર નથી, સહસહમતિથી બધા ખુશખુશાલ છે। મહેસાણામાં સંદેશ ન્યૂઝની ઇમ્પેક્ટ જોવા મળી રહી છે। એસટી બસ દ્વારા રામપુરાથી મરતોલી સુધી બસ જે છે તે નહોતી અને તેને લઈને બાળકો જે છે તે સ્કૂલે પગપાળા જવા માટે મજબૂર બન્યા હતા। બાળકો જે છે તે વર્ષોથી સ્કૂલે જે કહી શકાય કે એકદમ ચાલતા જતા હતા, ખેતરોમાંથી જતા હતા, તડકો હોય, છાંયડો હોય કે પછી જે પ્રકારે વાત કરવામાં આવે કે વરસાદ હોય, ગામમાં નથી બસ સ્ટેન્ડ કે નહોતું બસ। જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ જે છે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલની ઇમ્પેક્ટ જે છે પડી છે, તાત્કાલિક જે એસટી વિભાગના કર્મચારીઓ છે તે દોડતા થયા હતા, ત્યારબાદ તેમને તાબડતોડ એવી વ્યવસ્થા કરી છે કે બસ જે છે ચાલુ કરવામાં આવે। અત્યારે હાલમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો એક બસ જે તે શરૂ કરવામાં આવી છે અને બસને લઈને અત્યારે હાલમાં ગામજનો જે છે તેમાં પણ એક ખુશીની લહેર જોવા મળી રહી છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।